મારું નામ ચૌધરી અશોકભાઈ ગોવિંદભાઈ. હું આરોગ્ય કાર્યકર હાંસાપુર, તાલુકો પાટણ, જિલ્લો પાટણ, અ, ત્યાં આરોગ્ય કાર્યકર તરીકે સેવા આપું છું. અમારા વિસ્તારના દેસાઈ શંભુભાઈ લીલાભાઈને હાર્ટમાં 6 મહિના પહેલાં એમને હાર્ટ એટેક આવેલો. ત્યારે તેમને આયુષ્યમાન યોજના અંતર્ગત મેં તેમના ઘેર જઈ રૂબરૂ તેમને આયુષ્યમાન કાર્ડ કાઢી આપેલ તથા તેમને યોગ્ય જગ્યાએ જ્યાં આપણે સરકારી યોજનાકીય લાભો જે હોસ્પિટલોમાં મળે છે તેમના વિશે વિસ્તૃત મેં અમને વાતચીત કરેલી. અને તેથી તેમને પછી આયુષ્યમાન અંતર્ગત જે યોજનામાં જોડાયેલી હોસ્પિટલો છે ત્યાં આગળ તેમને ટ્રીટમેન્ટ કરાવી તો તેમનો 1.5 થી 2 લાખનો ખર્ચો બચી ગયેલ. આથી જે લાભાર્થી બીજા કોઈ હોય જેમને ખરેખર આયુષ્યમાન કાર્ડના ક્રાઇટેરિયામાં આવતો હોય તો તેઓએ જલ્દીથી આ કાર્ડ આપણે નજીકના આરોગ્ય હેલ્થ સેન્ટર અથવા આરોગ્ય કાર્યકર આશાબેનો એમની જોડે માહિતી લઈ અને તુરંત જ આ કાર્ડનો નીકાળી દેવું, જેથી કરીને ભવિષ્યમાં આપણને બહુ મદદરૂપ થઈ શકે છે આ કાર્ડ. મારું નામ દેસાઈ શંભુભાઈ લીલાભાઈ છે. આથી મને 6 મહિના પહેલાં મને અટકની થોડી તકલીફ હતી. તે પછી મેં 2-3 દવાખાને મેં બતાવી, એટલે મને અટકની તકલીફનો નસ બ્લોક હતી. એ મને દવાખાનો ખર્ચો 1.5 થી 2 ખર્ચો થતો હતો. તે પહેલાં મને આયુષ કાર્ડ મને મળ્યું. એ આયુષ કાર્ડ કાઢતો મને મેં ઓપરેશન કરાવ્યું. આટલી મને સારવાર છે. અને આરોગ્ય વિભાગને એમનો બહુ આભાર અને નરેન્દ્ર મોદીનો બહુ આભાર કે મારી તબિયત સારી થઈ ગઈ. હું હરું ફરું ખાવું પીવું એટલે મને આજ સુધી 6 મહિને મને કોઈ બીજી અસર તકલીફ નથી. એવું આભાર માનું છું.